નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। હું આપની સાથે છું પલાશ વકીલ। રાજ્યમાં ટ્રાફિકના નિયમોને લઈ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। સાથે જ હેલ્મેટ મામલે બેદરકારી અંગે પણ હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે હજુ પણ લોકો હેલ્મેટ પહેરતા નથી। ટુ વ્હીલર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે। ટ્રાફિકના નિયમોનું ફરજિયાત પાલન કરાવો એટલું જ નહીં, 15 દિવસમાં ટુ વ્હીલર વાહન ચાલકો અને તેની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા આદેશ કર્યું છે। ગુજરાત હાઈકોર્ટે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે ટુ વ્હીલર પર લોકો 3 સવારી બેસીને બિંદાસ જતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને માત્ર જોયા કરે છે। 15 દિવસમાં આ નિયમોનું ફરજિયાત પાલન કરાવી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે। સરકાર નાગરિકોને તેમની જવાબદારીનું ભાન કરાવે એટલું જ નહીં, હેલ્મેટના કાયદાની અમલવારી અંગે સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી પગલાં લેશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઈકોર્ટના આદેશ અંગે હર્ષ સંઘવીએ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાની નકલ મેળવીને તેનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેશે। જાગૃતતાનો અભાવ જોવા મળે છે। ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવું ધ્યાન આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે માત્ર ચલાણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકશે નહીં। નાગરિકોને તેમની જવાબદારીનું ભાન કરાવવાનું કામ સરકારનું છે। અમદાવાદમાં હવે મુંબઈની જેવી પરિસ્થિતિ જોવા મળે છે। રાત્રે 3 વાગ્યા સુધી રસ્તા ઉપર અવર જવર મોટા પ્રમાણમાં થતી જોવા મળી રહી છે। હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે લાગી રહ્યું છે કે જાણે રાજ્યમાં હેલ્મેટનો કાયદો જ અમલમાં નથી। હેલ્મેટ અંગે કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ? 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવો। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।